મને મારી ઓફિસમાંથી 2 પાસ મળી ગયા છે નવરાત્રીના, એટલે હવે આપણે સીધા ન્યા જ જવાનું. આપણે પૈસાની કઈ માથાકૂટ જ નહીં. એટલે 2 જ પાસ મળ્યા? એક પાસ આપે તો પૂછો ને તમારા સરને. પણ આપણે બેને જ જવાનું હોય ને, બીજું કોણ હવે? અરે ઈ છોડો ને, તમે પૂછો ને કે એક આપે તો પછી બીજા કોક લઈ જાય, એની કરતા વધારાનો હોય ને તો તમારા સર આપે ઈ તે પૂછો, ફટાફટ ફોન કરો. પણ કે તો ખરી કે કોની માટે લઈ જવા છે? ઈ તો મારા ભાઈનો ફોન આવ્યો હતો કે આ નવરાત્રી એવું કે ત્યાં આવું છું એમ, એટલા માટે એના માટે જોવે છે. કંપનીમાંથી છે ને એમ કીધેલું છે કે તમે ખાલી તમારા ફેમિલીને જ લઈ જઈ શકશો, બહારનો વ્યક્તિ કોઈ નહીં. આ તો મારો ભાઈ થોડી ના બહારનો છે, ફેમિલીમાં તો આવે છે, કઈ હું ફેમિલીની બહારનો છે ઈ? અરે પણ એમણે એમ કીધું કંપનીમાં કે તમે, તમારા વાઈફ અને તમારા મમ્મી, આ 3 જ વ્યક્તિ જઈ શકે, બાકી કોઈ નહીં. તો જેને છોકરા હોય એને શું કરવાનું? અરે પણ છોકરાના થોડા પાસ હોય, હવે છોકરાઓ તો આમ નામય કરવા દે અંદર, ઈ તો કહી દેવાય ન હોય કે ભાઈ આ કંપનીમાંથી મારી હારે છે, આ બધા છોકરાઓ મારા છોકરાઓ છે. હા તો એક કામ કરો, એકનો ખર્ચો કરી નાખો, પણ મારા ભાઈને લઈ જાઓ ને, હાલો ને, મજા આવશે. ના ના, તારે તારી બેનને કેવું હોય તો એને કહી દે, તારી બેનપણીને કેવું હોય તો એને કહી દે, એના હું લાવી દઉં પાસ, પણ તારા ભાઈ હાટું નહીં. કેમ કે ગઈ નવરાત્રીમાં ખબર છે ને હું કર્યું હતું? કાંઈ બિચારાએ કાંઈ નહોતું કર્યું, એનો કાંઈ વાંકે નહોતો. તમે જેમ કીધું તું એમ જ એને કર્યું હતું. મેં એને શું કીધું તું કે તને ગરબા નો આવડતા હોય, તને બીજા ગરબાના સ્ટેપ નો આવડતા હોય તો તું આગળ વાળાને ફોલો કર. હા તો પણ ઈ આગળ વાળાને બરોબર ફોલો કરતો હતો. હા પણ એમાં થયું એવું કે આગળ જે છોકરો હતો ઈ નીકળી ગયો બહાર, અને એની બાજુમાં જે આગળ છોકરી હતી ઈ નજીક આવી ગઈ. હા તો એમાં કઈ એનો થોડી ના વાંક છે? પણ એનામાં એટલી તો બુદ્ધિ હોવી જોવે કે નહીં, ઓલી છોકરી તે ખાલી ગરબામાં ફોલો કરવાની હતી, એના ગરબાના સ્ટેપ ફોલો કરવાના હતા, પણ નહીં, ઓલી છોકરી બાથરૂમ જવા ગઈ, લેડીઝ ટોયલેટમાં, ત્યાં હારોહાર ફોલો કરીને લેડીઝ ટોયલેટમાં ગરી ગયો. તમે બધું જોતા હતા તો તમારે કહેવાય નહીં ને રોકાય નહીં? અરે મને ખબર હોવી જોવે ને, ઓલો અંદરથી બહાર નીકળ્યો ને જ્યારે માર ખાઈને ત્યાં ટોળું ભેગું થઈ ગયું હતું, ત્યાં પછી બોલતા હતા કે આ ભાઈ કોની હારે આવ્યા છે, આ ભાઈ કોની હારે આવ્યા છે, એટલે મને ત્યારે ખબર પડી કે આ શું છે હું, અને આપણો આ માણા કેમ દેખાતો નથી. પણ એમાં એનો વાંક જ નહોતો, ઈ છોકરીનો જ વાંક હતો. અરે પણ એટલી તો બુદ્ધિ નહોતી તેના માં, ઉપરથી પાછું એને ઓલા જે મારતા હતા એ બધાને મારું નામ દીધું કે આ ભાઈએ કીધું તું આને ફોલો કરવાનું. હા તો પણ બિચારાની સાચી જ વાત છે ને, તમે જ કીધું તું ફોલો કરવાનું. મેં એને ખાલી ગરબાના સ્ટેપ ફોલો કરવાનું કીધું તું. ના ના, ખોટી વાત છે. તમે એને એમ નહોતું કીધું કે ગરબાના સ્ટેપ ફોલો કરજે, તમે ખાલી એમ જ કીધું તું કે આગળ વાળાને જ ફોલો કરજે. અરે પણ એને મને એમ સવાલ પૂછ્યો ખાલી કે ગરબા કેમ લેવાના, મને નથી આવડતા જીજુ. તમે એને એમ કીધું એક કામ કરતું આગળ વાળાને ફોલો કર. હવે આમાં મારો શું વાંક? પણ હવે ઈ જે થયું ઈ, હવે તો ઈ ગરબા શીખી ગયો છે, 3 મહિનાથી શીખવા છાતો હતો. તો સૌથી સારું, ઈ ગ્રુપ હારે જ વ્યૂ જવાય ને, ઈ ગ્રુપ જ્યાં જાતું હોય ત્યાં. પણ એમાં એવું થયું ને કે ત્યાંથી બિચારાને કાઢી મૂક્યો. એને કોઈ હાથવે એમ નથી, બધેથી આવું જ થાય છે એની હારે. હવે ભાઈ જે હોય ઈ અત્યારે એના પાસનું કરાવી દે ને, કોઈ એને બિચારાને ત્યાં પાસ જ નથી આપતું, કાઢી મૂકે ને. એટલે તમે તો કંઈક કરો, એવું ન હવે, એનાથી ભૂલ થાય. ના ભાઈ ના, ઈ તું રેવા જ દે, એને તું ભૂલી જાય. એની બદલાના હું તને 5000 રૂપિયા આપું વાપરવા, પણ તું એને રેવા દે. હા વાંધો નહીં, હાલો. આ તો જો આ કબાટના ખાનામાં પડ્યા છે, 5000 લઈ લે જા. હાલો એનો પાસ લઈ આવું.